નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। માંડવીના ગોધરામાં યુવતીની ઘાતકી હત્યાના આરોપી એક તરફી પ્રેમી સાગર સંઘાર પકડાયો। સાગરે યુવતીના પેટમાં ગુપ્તી ઘુસાડી દીધી હતી અને માત્ર હાથો જ બહાર હતો। બેરહેમીથી ક્રૂર હત્યા સંબંધે જુઓ સિલસિલાબદ્ધ અહેવાલ। માંડવી તાલુકાના ગોધરા ગામના ખરવાડ વિસ્તારમાં પોતાના ઘરથી 100 મીટર દૂર બસની રાહ જોઈને ઊભેલી આરોગ્ય વિભાગમાં નર્સ તરીકે કામગીરી કરતી ગૌરીબેન તુલસીભાઈ ગરવા ઉંમર વર્ષ 28 નામની યુવતી ઉપર તેના પ્રેમી એવા કોડાઈના આરોપી સાગર રામજી સંઘારે બેરહેમીપૂર્વક ગુપ્તી અને તલવાર વડે હુમલો કરી હત્યા કરી હતી। આ બનાવ એક તરફી પ્રેમના અનુસંધાને બન્યાનું સપાટી ઉપર આવી રહ્યું છે। હત્યાના બનાવ અંગે યુવતીના ભાઈ દીપકે માંડવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। નાના એવા ગોધરા ગામમાં વહેલી પરોઢે બનેલા આ બનાવથી ભારે ચકચાર પ્રસરી છે। બાદ પશ્ચિમ કચ્છ પોલીસ વડા વિકાસ સુંડા ઇન્ચાર્જ પીઆઈ ડીએમ ઝાલા સહિતના અધિકારીઓના કાફલા સાથે તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ડોગ સ્ક્વોડ સહિતની સઘન તપાસ હાથ ધરવા સાથે ટેકનિકલ તથા માનવીય સંદર્ભોની મદદથી આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો હતો। કૃત્યને અંજામ આપ્યા બાદ આરોપી સાગરે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે માંડવીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં પોલીસે તેની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલ્યો હતો। પોલીસે જણાવ્યું હતું કે રિક્ષાના વ્યવસાય સાથે સંકળાયેલો અને કૃત્ય આચર્યા બાદ ઝેરી દવા પીનારો આરોપી સાગર હાલ સારવાર તળે છે। તે અવારનવાર યુવતીને હેરાન પરેશાન કરતો હતો તેવું પણ તપાસમાં બહાર આવ્યું હતું। ગોધરા ગામના ખરવાડ વિસ્તારમાં બે ભાઈઓ અને માતા સાથે રહેનાર યુવતી ગૌરી છેલ્લા 2 વર્ષથી તુંબડી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતી હતી। અગાઉ આ યુવતી ગામના આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી હતી। પોતાની ફરજ ઉપર તુંબડી જવા માટે આ યુવતી દરરોજ વહેલી સવારે 5:30ના અરસામાં ઘરેથી નીકળી અંબેધામથી ભચાઉ જતી બસમાં બેસીને તુંબડી પહોંચતી હતી। ગઈકાલે રવિવાર હોવાથી યુવતી ઘરે હતી। ગઈકાલે સવારે કામે જવા માટે યુવતી વહેલી પરોઢે પોતાના ઘરથી 100 મીટર દૂર ગોધરાથી દુર્ગાપુર જતા રસ્તે બસની રાહ જોઈને ઊભી હતી। દરમિયાન ત્યાં આવેલા સાગરે આ યુવતીને ગુપ્તી અને તલવાર તથા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી દઈ તેની હત્યા નિપજાવી હતી। ક્રૂર એવા આરોપીએ યુવતીના પેટમાં ગુપ્તી ભરાવી રાખી હતી અને માત્ર હાથો બહાર રહ્યો હતો તેમજ માથાના ભાગે તલવાર મૂકી ગયો હતો। ગંભીર ઈજાઓના પગલે આ યુવતીએ બનાવ સ્થળે જ દમ તોડી દીધો હતો। બનાવની જાણ થતાં જ તેનો ભાઈ સહિતનો પરિવાર ઘટના સ્થળે પહોંચ્યો ત્યારે સ્તબ્ધ થઈ ગયા હતા। આજરોજ ગોધરા ગામમાં એવા જે ગૌરીબેનની જે ક્રૂર હત્યા કરવામાં આવી, એ બેન કોઈ એક સમાજના નહોતા। એ બેન ખરેખર આપણે કહી શકીએ તો આ દેશની દીકરીની હત્યા થઈ છે અને એ પણ ગુજરાત જેવા રાજ્યમાં જ્યાં કને 30 વર્ષથી એક જ પાર્ટીની સરકાર હોય, જ્યાંનું વિપક્ષ એકદમ નમાયેલું હોય અને ખાસ કરીને એ કચ્છ જેણે આ દેશને ખૂબ બધું આપ્યું છે અને એ સમાજમાંથી જે પોતે એક ગરીબ ઘરમાંથી ઉભરી અને એક લેવલ ઉપર એ દીકરી આવી હતી, એ દીકરીની જો હત્યા કરવામાં આવી હોય તો આ એમ સમજવું જોઈએ દરેક સમાજની બહેનોને, દરેક સમાજના ભાઈઓને, માતા પિતાને કે તમારી દીકરી પણ આ રીતે સેફ તો નથી જ। એના માટે આપણે સૌએ આવા બનાવો આવનારા દિવસોમાં કચ્છમાં નહીં સમસ્ત દેશમાં ન બને એના માટે આપણે આગળ આવવું પડશે। અગર દિલ્હીમાં કાંઈ બનાવ બને છે અને એના પડઘા આખા દેશમાં પડે છે તો કચ્છમાં જે બનાવ બન્યો છે એના પડઘા દિલ્હીમાં પડવા જોઈએ। આ એવું નથી કે અમે ખામોશ બેસી જશું। મારી વિનંતી દરેક સમાજના લોકોને છે કે આપણી સૌની બેન દીકરીઓની સેફટી માટે આપણી દરેક સમાજની બેન દીકરીઓ ભણી ગણી અને આગળ નીકળે
કોઈ કલેક્ટર બને, કોઈ એસપી બને, કોઈ આઈએસ બને, કોઈ આઈપીએસ બને, એના માટે આપણે સૌએ આગળ આવવું પડશે ને. આ દીકરીને ન્યાય અપાવવા માટે, આપણી પોતાની જે બહેન દીકરીઓ છે એમને સેફ રાખવા માટે આગળ આવવું પડશે. આ સરકાર અને આ પોલીસ તંત્ર પણ જાણી લે કે જે રીતે તમે લુખ્ખાઓને છૂટછાટ આપી રહ્યા છો, દરેક સમાજમાં લુખ્ખાઓ જે અમે જાણીએ છીએ, આ જેવી રીતે બુટલેગરોને છૂટ આપવી, લુખ્ખાઓને છૂટ આપવું, નોર્મલ કેસ કરીને એમને જામીન ઉપર છોડી દેવા અને એમને એક ગુનેગાર, એક વિકૃત માનસિકતા વાળો વ્યક્તિ બનાવવા ઉપર આ પોલીસ તંત્ર અને સરકાર જે ચાલી રહી છે એ હવે બંધ કરી નાખે અને કોઈ પણ લુખ્ખાને છોડવામાં આવશે નહીં, એની ગેરંટી આપું છું. અને ખાસ મારી દરેક સમાજની બહેનોને કહેવા માંગુ છું કે તમને કાંઈ પણ તકલીફ હોય તો અમે છીએ બેન. અમે કોઈ જાતિમાં, ધર્મમાં માનતા નથી. અમે એક જ વસ્તુમાં માનીએ છીએ કે તમે અમારી બહેનો છો. તમને ક્યાંય પણ તકલીફ પડે, લખનદુઆ હર હંમેશ રાતના 11 વાગે 12 વાગે તમે ફોન કરજો, અમે તમારી સાથે છીએ, પણ મૂંઝવતા નહીં કોઈ વાતમાં. આવા લુખાઓને ક્યારેય પણ હવે સાખી લેવામાં આવશે નહીં. એક મેસેજ છે દરેક સમાજની બહેનો માટે કે અમે ભાઈઓ છીએ તમારા માટે. અમે ક્યારેય પણ કોઈ પણ જાતિ હોય, કોઈ ધર્મની બહેન હોય, અમે ક્યારેય કચાશ નહીં કરીએ કે કયા સમાજની જે, કઈ જાતિની જે, કયા ધર્મની જે, અમે માનતા જ નથી એનામાં. એટલે દરેક સમાજની બહેનોને વિનંતી છે કે કાંઈ પણ તકલીફ હોય મજબૂતીથી લડજો. આ લુખાઓથી ડરતા નહીં ક્યારેય પણ. પરિવારમાં વાત કરજો, માતા પિતાઓને અને ભાઈઓને વાત કરજો. અગર એ પણ ન થઈ શકે તો અમને વાત કરજો, અમે બેઠા છીએ તમારા માટે. સોફ કચ્છ, પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 31 ડિસેમ્બર 2024. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.